સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે નામાંકન ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને પ્રાંત કચેરી પર તમામ પક્ષના ઉમેદવારનો જાણે રાફડો ફાટ્યો હતો. ભાજપ દ્વારા ગઈકાલે મોડી રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. બારડોલી તાલુકા પંચાયત અને પ્રાંત કચેરી ખાતે પણ ભાજપ પક્ષના તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના ઉમેદવારો પણ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઢોલ નગારા સાથે નામાંકન ભરવા માટે પહોંચ્યા હતા. સુરત જિલ્લાના પ્રભારી ગૌતમ ગેડિયા તેમજ બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ નગર સંગઠન પ્રમુખ અનંત જૈન પણ કચેરી ખાતે હાજર રહ્યા હતા. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 બારડોલી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે અને આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. સુરત જિલ્લામાં સમાવિષ્ટ એવી બારડોલી વિધાનસભા મત વિસ્તારના બારડોલી તાલુકા અને બારડોલી નગરની ઉમેદવારી પત્ર ભરવાની વાત કરું તો 2 જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતની બેઠકો માટે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો ઉમેદવારી પત્ર નોંધાવી રહ્યા છે અને 3 જિલ્લા પંચાયત અને 13 તાલુકા પંચાયત એ મામલતદાર કચેરી ખાતે અને બારડોલી નગરપાલિકાના 9 વોર્ડના કુલ 36 ઉમેદવારો પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. બારડોલી તાલુકા ખાતે જે 9 તાલુકા પંચાયતની બેઠકો અને 2 જિલ્લા પંચાયતની બેઠકો પૈકી લગભગ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી પત્રના ભરવાના અંત તરફ જઈ રહ્યા છે. બારડોલી મામલતદાર કચેરી ખાતે પણ 3 જિલ્લા પંચાયત અને 13 તાલુકા પંચાયત બેઠકોને ઉમેદવારી પત્ર ભરવાનું કામ ચાલુ છે અને પ્રથમ માળે લગભગ 7 નંબરના વોર્ડ સુધી એટલે કે 75% જેટલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પ્રાંત અધિકારીશ્રીને રજૂ કરી દીધા છે અને માત્ર 25% જેટલું ઉમેદવારી પત્ર રજૂ કરવાનું કામ બાકી છે, જે લગભગ અડધો કલાકમાં બારડોલી નગરપાલિકા, બારડોલી તાલુકા પંચાયતની બેઠકો અને જિલ્લા પંચાયતની બેઠકોનું કામ પૂર્ણ થવાનું છે. સાથે સાથે જે રીતે ભૂતકાળમાં એટલે કે 2021ના વર્ષમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ યોજાઈ હતી અને કાર્યકર્તાઓની મહેનતથી અને કાર્યકર્તાઓના ઉત્સાહથી જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સુંદર પરિણામ પ્રાપ્ત કર્યું હતું, તે જ રીતે આ સ્થાનિક સ્વરાજ્યની 2026ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પરિણામ પ્રાપ્ત કરશે. સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારોએ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જે ઉમેદવારી નોંધાવી છે એ તમામને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે એઓ ખૂબ સારી લીડથી જીતે અને રાષ્ટ્રની સેવામાં એઓ જોડાય. મોટા છે કે વડોદરા છે, જે વિરોધનો સૂર છે, પાર્ટી દ્વારા શું પ્રયત્ન કરો છો? તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, તમામ દાવેદારો સક્ષમ જ હોય છે, પરંતુ પાર્ટીએ પણ જે કામગીરી કરવાની હોય છે, 2 ઉમેદવારે ટિકિટ મેળવવાનો પ્રયત્ન કર્યો હોય, 5 ઉમેદવારે ટિકિટ મેળવવાનો કર્યો હોય કે 10 ઉમેદવારે પ્રયત્ન કર્યો હોય, ટિકિટ આખરે એકને આપવામાં આવતી હોય છે. બધા જ ઉમેદવારો એક સરખા છે, બધા જ ઉમેદવારો સક્ષમ છે, પરંતુ જ્યારે એક ઉમેદવારને પસંદ કરવાના હોય ત્યારે સ્વાભાવિક છે અમારા પૈકીના જ કોઈ કાર્યકર્તા નારાજ થયા હોય તો અમે ચોક્કસ એને સમજાવીને અમે આગળ વધીશું અને સમજાવવાના પ્રયત્નો કરીશું.